અમારા ગામમાં નર્સરી છે, અલગ અલગ પ્રકારના છોડ મળશે. તમે ઘરે વૃક્ષ લગાવો તો બેસ્ટ કહેવાય. આપણો ઓક્સિજન મળ્યું રહે અને પ્લસ આપણો છાંયડો આપે. તમે જોઈ શકો છો આ નર્સરી છે, તમે એક વખત મુલાકાત લેજો. અલગ અલગ પ્રકારના ઝાડ મળશે, અહીંયા છોડ મળશે. જો આ ખાટી આંબલી છે ને, એક નંબર. આ વાસડા છે, વાંસનું ઝાડ છે. આ હું 200 છોડ લેવા આવ્યો છું અત્યારે. એક કંપનીમાં લગાવવાના છે અને બીજી જગ્યાએ જવાનું છે, 2 જગ્યાએ. અને મારે પણ બી લેવાના 5, 6, 10 જે સારા સારા મળે લઈ લઈએ. જોઈ લો છે ને, એકદમ સરસ નર્સરી. એક વાર આવીને જોજો. મારા વાલા, વૃક્ષ વાવો તો જીવન પાવો. જોઈ શકો છો આ બોરસલ્લી છે. જામફળનું ઝાડ આવ્યું, લેબુ, ખાટી આંબલી જોઈ શકો તમે. અરે આ સવાલો છે, દેશી આ સવાલો. લીમડી, ગુલમોર છે સામે. જોઈ શકો તમે એની હાઈટ કેવી છે. આવા મારા અવનવા વિડીયો જોતા રહેજો. તમને હું સારા સારા વિડીયો બતાવીશ તમને. અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને કમેન્ટ કરીને જણાવજો ખાસ કે તમને આ છોડ કેવા લાગ્યા તમને. વૃક્ષ એક આપણું જીવન છે. તો બને એટલું લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. આ લીમડીનું ઉછેર છે, જુઓ કેવું છે, કમેન્ટમાં જણાવજો. આ બધી લીમડી છે, પ્યોર ઓક્સિજન. આ છે તો આપણે છીએ.
જરૂર ઘરના આંગણે 2-3 આવા છોડ લગાવવાના, જેથી આપણને ઓક્સિજન અને સારું વાતાવરણ બન્યું રહે. બરાબર. મને તો બહુ જ શોખ છે આ બધો, કે ઘરે આવા બધા ઝાડ લગાવવાના, છોડ લગાવવાના. મારે લઈ જવાનું છે, પણ અત્યારે નહીં, અત્યારે તો ઘરનું કામ ચાલુ છે. તો બધું કામ પતી જાય એના પછી લઈ જઈએ. જોઈ શકો છો તમે. અરે લાલ મહેંદી છે જો. હજી તો અલગ અલગ વેરાયટી બહુ જ છે એમાં. દેશી આસોપાલો 20 નંગ જ લેવા આસોપાલો કિલો 200 ઝાડ લેવા આવ્યા 200. ક્વોલિટી બતાવો, તમે જોઈ જો. જો આ મોટા પોદાવાળું છે ને, જે પાંદડાવાળું, એને ગરજો કહેવાય. આને આ નાના પાદાવાળું કહેવાય ને, એને ગરજી કહેવાય. જો એમાં બી નર માદાનું છે ને, આ નર છે અને આ માદા છે ને અજીબો. જેવો લીમડો અને લીમડી હોય એ ટાઈપનું. ચલો મારી ગાડી બતાવો કેટલી ભરવાની. ભરાય એટલે પછી નીકળીએ અહીંયાથી. ભરવાનું ચાલુ જ છે અહીંયા. આ જાંબુડા, કાળા કાળા જાંબુડા. જરૂરથી આ બધું નર્સરીમાં વિઝિટ કરજો, નવા છોડ લેજો. તો અહીંયા બેસ્ટ ક્વોલિટી છે. બરાબર. ચલો હવે આગળથી ભરી જઈએ, મળીએ આગળ તમને. આવા મારા અવનવા વિડીયો જોતા રહેજો. તમને હું સારા વિડીયો બતાવીશ તમને. અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને કમેન્ટ કરીને જણાવજો ખાસ કે તમને આરા છોડ કેવા લાગ્યા તમને. વૃક્ષ એક આપણું જીવન છે. જો તો બને એટલું લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. આપણને એક લેબડી ગમી ગઈ છે. આ જુઓ તમે, આ રહી કેટલી મોટી છે. આ લેબડી ગમી ગઈ, ઘરે લગાવીએ લેબડી.